સાગરભાઈ, જે વિધાનસભામાં લઈ જવાનો આખો કાર્યક્રમ થયો હતો, તમે એનાથી જાણ હતા કે ભાઈ આ લઈ ગયા છે કે લઈ જવાના છે, અને લઈ ગયા તો પછી એમાં કોઈ ક્રાઇટેરિયા હતો? કારણ કે કલાકારમાં તો એવું નથી હોતું કે ભાઈ આ પ્રકારનો કલાકાર હોય એને જ વિધાનસભામાં લઈ જાઓ, કે આ પ્રકારનો કલાકાર. એમાં તો કલાકારો હતા અને બીજા પણ ઘણા બધા લોકો હતા કલાકાર સિવાયને. ના, અમને તો કોઈ જાણ રહેતી જ નથી, કેમ કે અમે મહેસાણા જિલ્લાના હોઈએ ને ભાઈ, તો એ અમારા બાજુમાં તાનારીરીનો કાર્યક્રમ થતો હોય તો એ છે કાઠિયાવાડથી કલાકાર આવતા હોય, પણ અમને તો ત્યાં કોઈ ચાન્સ હોતો નથી. અને અમે સરકારી કાર્યક્રમમાં અમે ચાન્સની એવી કોઈ આશા પણ રાખતા નહીં. પણ ખરેખર તો તમારો મોકો હોવો જોઈએ ને. તમે ઉત્તર વાત તમારી સાચી છે. બાજુમાં સરકારી પ્રાઇવેટ માણસને છે ને બોલાવે, પણ સરકાર હોય તો એ તો વિસ્તારના લોકોને જ આગળ કરે ને, વિસ્તાર ભેગો થવાનો. સાચી વાત છે, પણ આ મીડિયેટરોને સોંપ્યું હોય ને, તમે કલાકાર લાવજો એટલે એ એમના ગમતા કલાકારોને જ મૂકી દે. પછી ભલન કાઠિયાવાડ થી આવવાનું હોય, 7-8 લાખ રૂપિયા લેવાના હોય, એટલે લાખ રૂપિયા આવવા જવાનું જતા રહે તો શું વધુ આવે એમાં? એમ જ કશો વધુ જ ના આવે. એટલે આપણે પ્રાંતવાદી નથી કે આપણે કોઈના વિરોધી નથી. ના ના, બરોબર, પણ મારું એમ કેવું છે ભાઈ કે કાઠિયાવાડમાં કાર્યક્રમ હોય તો કાઠિયાવાડના કાર્યક્રમને મોકો આપો, કચ્છનો હોય તો કચ્છને આપો, તમે બનાસકાંઠાનો હોય તો ભલે નાનામાં નાનો. હું તો કહું રાવણ હતો કેમ નહીં વગાડતો હતો, પણ એ રાવણ અત્યારના કલાકારને જો સરકારના સ્ટેજ ઉપર લાઈન તમે બેસાડશો ને તો એ કાલ ઉઠીને મોટો મ્યુઝિશિયન બનવાનો છે.